સિહોર તાલુકા વળાવડ ખાતે મોમાઈ માતાજીનો 24મો પાટોત્સવ યોજાઈ ગયો. बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन बनावજો એ પ્રાર્થના કરવાની આપણે જે કાંઈ થાય જ નહીં પ્રાર્થના કરો. ગતમ પાપં ગતમ દુઃખં ગતમ દારિદ્ર્યમેવ ચ આગતાતે હેતુમિષ્ટાદેવ બુદૈતનુઃ પદ્યાત્મંતવૈષતુલં કૃષ્ણં પરિભુજઃ પરિદૈતનુમાનો હૈતિરત્नं પુરુષરિષ્વતઃ ગૌરૈકં દહિतं હું બોલો મુંબઈ થી આવ્યો સ્પેશિયલ જૈન ચેનલ બધી ચેનલ ભાવનગર
બધી યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માં ભગવતીના દર્શન કરી અને એટલો બધો આનંદ થયો એ સ્વરૂપ. અને રામચરિત માનસનો એક પ્રસંગ યાદ આવે. માં જાનકી જ્યારે એમાં ભવાનીની સ્તુતિ કરે છે એ સ્તુતિના શબ્દો મને યાદ આવે છે કે એ સ્તુતિ એટલા બધા ભાવ વિભોર થયા છે. તુલસીદાસજીએ લખ્યું છે કે જાનકીજીની સ્તુતિ સાંભળીને માં ભવાની પ્રસન્ન થયા. હે હિમાચલ પુત્રી તમારો જય હો, હે ગણપતિ અને કાર્તિકની જનેતા તમારો જય હો, જય જય ગિરિવર રાજ કિશોરી અને જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા અને જગત જનની દામિની ધૃતિ ગાતા, નહીં તો આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદ નહીં જાના. એમ કહેવાય છે કે સ્તુતિ ભાવથી થઈ અને પ્રસાદ રૂપે હાર છે સીતાજીની પાસે, મૂર્તિ ડોલી મૂર્તિ હસી, એવું રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું. જ્યારે સ્તુતિમાં ભાવ બોલે ને ત્યારે મૂર્તિ બોલે, મૂર્તિ હસે, મૂર્તિ ડોલે. તો આજે આવું એક અદ્ભુત અલૌકિક સ્વરૂપ માં ભગવતીનું દર્શન કરી અને ખૂબ જ હું ધન્યતા અનુભવું છું. જય માતાજી, જય શ્રી રામ. હા, હું પાલીતાણાથી શેત્રુજી ડેમ આશ્રમ, મહાવીરધામ આશ્રમ, રામકથાકાર મહાવીરદાસ બાપુ અગ્રાવત પાલીતાણાથી માં ભગવતીના દર્શન કરવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતતમ નમઃ, નમો પ્રકૃતે ભદ્રાય નીતામ પ્રણતાસ્મતામ, માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની, માતંગી જયા વિજયા ભગવતી દેવી શિવા શાંભવી, શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગવાદીની ભૈરવી, રીમકારી ત્રિપુરાસુર પ્રમથર દેવી ચારેશ્વરી. આજરોજ બોલાવડ મુકામે માં ભગવતી મોમાઈમાં દશામાં અને અમારા પરમ સ્નેહી ચીમનભાઈનું આમંત્રણ 24મો પાટોત્સવ પ્રસંગે દર્શન કરવા આવવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં બધા જ શ્રદ્ધાળુઓ, માતાજીના ભક્તો આ પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા છે. ચીમનભાઈ અમારા પરમ સ્નેહી છે, એટલે આજે મા ભગવતીના દર્શન કરી, યજ્ઞનારાયણના દર્શન કરી અને ખૂબ જ હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. જય માતાજી, જય સિયારામ.